તારે તો ભણવાનું ને બધું પૂરું થઈ ગયું ને હવે કા નિવૃત્તિ. હાવ નિવૃત્તિ કામમાં નિવૃત્તિ ને બધામાં નિવૃત્તિ શાંતિથી રહેવાનું આજ ફોર્મ ભરવા ગયા તો શું થયું હતું? આજ ફોર્મ ભરવા ગયા ને અમે શું થયું તો સરે કીધું મને કીધું અને અમારે જો રૂપાઈ ને ડેરાની જેઠાણી મેસિંગ કર્યું છે બધા આમ નામ રહી ગયો જો આ અમારે હક બહુ સારો છે એટલે વાંધો નથી આવતો સેસ તે ન કરે તે કોઈ કે હવે નાની હજી કઈ ગઈ એક બાઈ ઈ ઉતરન ભરને કેમ થાય આમ પરીક્ષામાં કઈ ઘટવું ન જો બેટા કાઈ નહીં હા કાઈ નહીં હું કહું હેનું બન છે તું 12 કોમર્સ 12 કોમર્સ એટલે હું અમને એ ખબર ન પડે એનું ભણવાનું એમ કીસે બાબા ઈ તો ભણવાનું નહીં તો 12 કોમર્સ ઈ કોમર્સ એટલે હું બનવાનું શું છે એમ હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં રહેશો તો બધાને જય માતાજી જય સુરપુરા દાદા તો મિત્રો અત્યારે તો મસ્ત મજાનો બ્લોક આપણે દુકાને આવીને સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે માલ મગાવેલો હતો એમને થોડી વારમાં આવે છે પછી આપણે કામ ચાલુ કરી દેવાનું છે અને બીજું તો કાંઈ નવીનમાં આજ કાંઈ છે નહીં હવે અમને ધંધો જ કર્યા કરવાનો છે મિત્રો અત્યારનું કામ હતું એ થોડું ઘણું હતું એ કરી નાખ્યું છે અને અમારે નવો માલ આવી ગયો છે આ બધું કટિંગ બટિંગ કરી નાખ્યું છે અને હવે બપોર ફરી પડી ગયા છે અને હવે આપણે જઈએ છીએ જમવા કેમ કે 1 વાગી ગયો છે જમીન પાછા કામ ચાલુ કરી દઈએ તો બ્લોકમાં બિના રહીજો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને અમારે બંસીબેન હોમવર્ક કરવા મળી છે રેડી હવે આપણે હોશિયાર થવાનું છે ભણવામાં કાંઈ ઘટવું ન જોઈએ એટલે નકર પછી આપણે એમ થવું જોઈએ કે વિપુલભાઈની છોકરી 12માં પાસ થઈ જવાનું ને થઈ જવાનું છે તો 12માની તૈયારી કરે છે બંસીબેન અમારે અને મેડમ બનાવે છે રસોઈ મારી આવી ગયા છે સંતોષભાઈ છે શેનું શાક છે શાક બનાવીને રોટલા બનાવે કાંઈ બનાવ્યું નથી બીજું હમણાં હાદું જ ભાવ છે આનું સાદું ને એ તો ખબર જ છે તો મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અમારે મેડમ શું કરે છે આ રૂપા આવી ગયા છે અમારે અને આ છે આ કોણ છે જાણા ઘરમાં નીકળી ગયા ને ઓળાવાનો બનાવવાનો લાગે તો અને અહીંયા અમારે આરાધનાબેન છે કોની ઘરે આવ્યા તમે અમે આવ્યા આપણી ઘેર આ અમારે મંગુબેન છે મારી મજામાં ને મારે મજા છે શું કામ તમારો છોકરો એક જાય છે મુંબઈ જો પરફુલભાઈ સારું ને જાવ વળાઈ હોય ને બહાર છે કામે રાખો વળાવવામાં હું જાવું એવું છે અને અમારે જો રૂપાઈ અને ડેરાની જેઠાણી મેસિંગ કર્યું છે બધા આમ નામ રહી ગયો જો આ અમારે હક બહુ સારો છે એટલે વાંધો નથી આવતો સેસ તે ન કરે તે કોઈ કે હવે નાની હજી કઈ ગઈ એક બાઈ ઈ ઉતરન ભરને થેલા પે અને મારીને દઈથી અમારે બધાને હફ સારો છે કાબા નકર તો અત્યારે બાયુને હાસવી અત્યારે બાયુને કેમ હાસવી અઘરું પડી જાય તો એવું બધું છે મિત્રો બંસીબેન આવી ગયા છે બંસીબેન હવે કેટલી વાર છે જમવાની થોડીક જ વાર તો એમ કે જલ્દી બનાવો પપ્પાને ભૂખ લાગી છે હા બનાવે છે અને અમારે સંતોષભાઈ બેસી ગયા છે આ બેડ ઉપર નકર તો એ અમારે ઓલી એની રૂમમાં જ આજ આવી ગયો સારું કહેવાય મજામાં ને ભાઈ આ થોડોક થાકી ગયો હું પહેલી વાર છે ને હમણાં 1 મહિના તો કામ જ નથી કર્યું કા બંસી પછી તને કેમ ભણવામાં હમણાં એવું લાગતું છે અમારે જેમ લાગે કે? લાગે ને તો હે? અમે ભણવા જતા ને ત્યારે વેકેશન ખુલે ને એટલે થોડાક દી કંટાળો પહેલાં અમે શું કરી ખબર છે એક દી પહેલા દી ન જાય કારણ કે પેલા નિશાળ સરકારી નિહાળ હતી ને તે પહેલા દિવસે શું કરે સાહેબ બધું સાફ સફાઈ કરાવે એટલે અમે પહેલા દિવસે ન જતા બીજે દિવસે નહીં ત્રીજે દિવસે પછી હાવ ખુલી જાય પેલા અઠવાડિયું ન જાય એવું બધું છે તો નાનપણમાં આપણે બધું એવું કરેલું છે એટલે છોકરાને તો આવડતું હોય અને મેડમ જો હોય બધું સાંભળે છે ને ઊભી હા હવે તું જમવાનું જલ્દી બનાવી તો આપણને ભૂખ લાગી છે બહુ આ છે ઓળો ને રોટલો એટલે મજા આવશે મિત્રો જોવો સરસ મજાનો ઓળો મેડમે બનાવ્યો છે અને આ ભાત ક્યાં ભાત કહેવાય બધા ફ્રાઈડ રાઈસ વાહ આપણે બોલતા એનો ભાખરી છે મરચું છે દહીં અને સાસ અને અમારી બેનનું જમવા બેસી ગઈ છે અને અમારા સંતોષભાઈ બેસી ગયા કેમ છે સારો છે કે ઓળો સારો બન્યો ને તું તાર મમ્મીના વખાણ જ કર્યા દે તમને બેનું કેમ લાગ્યું મનોળો અને મેડમ બનાવે છે ભાખરી ગરમા ગરમ ભાખરી બનતી જાય છે અને આપણે ખાતા જઈએ છીએ તો આવું બધું છે તો હાલો મસ્ત છે જમવા આવી જાવ જમીન પછી તમને કહું તો મિત્રો જો અમારે દવ્યભાઈ પપોડું લઈને આવી ગયા છે હાય દવ્ય હાય એમનો હાવ ખાય કહી દો આઈ કર દે એમને બોલ હામો બોલ હા કેમ છો બધા કે
મજામાં કે હવે વગેરે ની પપોડું જો આ અમારે તો દરિયાભાઈ ને અમારે મકર સંક્રાંતિ આવી ગઈ છે એટલે એ જો અગાઉ પપોડું એ દઉં બહુ નહીં વગાડતો દાદા ખીજા તો એવું બધું છે મિત્રો. કેમ છે બેન મજામાં? અરે મજામાં. ઠીક તારે પણ જલસો છે બેઠા બેઠા તારી મમ્મી કામ કરે ને તારે એને મોજ કરવાની હે પણ આને તો કેટલી હાજી રહી એને તબિયત એકદમ એવી ને એવી લૂઝ થઈ ગયેલી કા તમારું બધું કામ થઈ ગયું રેડી હે હવે શું કરવાનું છે? હવે કંઈક કરશું કપડા મૂકવાના છે તો ઘણું કામ હોય ને મને બધું એ ભેગું કર્યું ઓલી વાસ્તી વાસ્તી તારે સામાન વધી ગયો બહુ આકડી મટીને બાવા જાજા થઈ ગયા બાવા સારા નથી થયા તો ગાભા સારા થઈ ગયા છો અહીંયા પડ્યા ને એવું બધું છે એ તો તમે લાવ્યા બહાર થી છે હું કે મૂક્યા છે એ તો મારા બહાર ગયો તો એ હોય ને તો એને મૂકી દેવાય ને હવે બહુ બોલવાનું તો હં હા રવાનો મોઢું રો તો એ મને કે હંકેલા છે મૂકવા હાટો તમે મૂકવાના છે તો તમે એમ કહો, હું તો મૂકું જ ન કરે તો હું કામ કે મૂકી દેવાય એમાં ટાઈમ તો મૂકી દે બરાબર છે કબાટ જ સરખો થતો હતો ત્યાર સુધી સાફ સફાઈ બધી કરી નાખો દિવાળીની તો થઈ ગઈ હતી હવે પાછી કરી નાખો કાંઈ કરવી નથી દર મહિને એક વાર સાફ સફાઈ કરવી જોઈએ તો શું થાય મકાન સારું રહે બહુ સારું છે તોય હમ હા. બીજા આવે ને બાઈને એને ગમે ઘરના ન ગમે એવું હા હા દાંત કાઢે નીકળી બેઠી બેઠી બંસી આનંદ તમારે શું હાલે છે હે મોઢા ભાઈ કેમેરો રાખો અમારે બંસી વગર ખોટું છે તો બંસી બેન આવે ને તો કંઈક વાતું કરે કા બંસી તો કેમ થાય આમ પરીક્ષામાં કાંઈ ઘટવું ન જોઈએ બેટા કાંઈ નહીં હા કાંઈ નહીં હું કહું હેનું બેન છે તું 12 કોમર્સ 12 કોમર્સ એટલે હું અમને એ ખબર એનો પણ એનું ભણવાનું એમ કીધું બાપા એ તો ભણવાનું નહીં તો 12 કોમર્સ એ કોમર્સ એટલે હું બનવાનું શું છે એમ એડવોકેટ એડવોકેટ આમ બોલતાય નથી આવડતું એડવોકેટ એડવોકેટ વકીલ 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 કે નથી દેશી ભાષામાં તો મિત્રો અમારે બંસીબેનને વકીલ બનવાનું છે હવે જોઈએ છીએ કેવી ટકાવારી લાવે એની ઉપર ખબર પડે નકર વાતું તો બધાય કરે ટકાવારી ન હોય તો બનીને દેખાડવાનું બનીને દેખાડવાનું છે તો એ તારે મેળ આવી ગયો તો આ બે બેનું જો તમે ઓલી ઊભી છે ને બેન અમારે હોમવર્ક કરે છે તારે તો ભણવાનું ને બધું પૂરું થઈ ગયું ને હવે કા નિવૃત્તિ હાવ નિવૃત્તિ કામમાં નિવૃત્તિ ને બધામાં નિવૃત્તિ શાંતિથી રહેવાનું આજે ફોર્મ ભરવા ગયા તો શું થયું આજ ફોર્મ ભરવા ગયા ને અમે શું થયું તો સરે કીધું મને કીધું સાઈન કરી દો મેં સાઈન કરી દીધી તો આને કે વાલી બધા મારી બેન આવી એમ એ કે આ સાઈન કરતા આવડે છે કે ને આ કે તમને શું લાગે તો પછી એને પેન પકડી લીધું પછી અમે સાઈન કરી સરનું રિએક્શન તારી સાઈન તો જોઈને ગમે એને માંદા પડી જાય એવી જ હતી હે એવી જ એ તો કહું છું, એની સાઈન જોઈને આરાધના આરાધના ઇંગ્લિશમાં કરશું એની તો વાત જ કરો માં આરાધના બેનને અમારે તો એની પાસે ટ્યુશન લેવું પડે એવું છે અને આમે નિવૃત્ત થઈ ગયેલા બેન છે કારણ કે બધું કરી નાખ્યું તો આપણે શું કહેવાય બ્યુટી પાર્લરનું કરી નાખ્યું મહેંદી ક્લાસનું કરી નાખ્યું પછી રસોઈનું બધું શીખી ગઈ પછી વચમાં ઓલું કંઈક વેચવાનું કર્યું હતું બધું હું આ તોરણિયા બધા બનાવતા આવડી ગયું બધાય ધંધા કરી લીધા પણ એકેમાં સેટ નથી થઈ ઘડીક કે અમારે આમ કરવું આમ કરવું આમ કરવું એ અમારે મનમોજીલી છે બેન આવડે બધું પણ કાંઈ કરવું નથી એ તો ન્યા તો કરે જ ને ન્યા થોડું કાંઈ પપ્પા ને મમ્મી હોય ત્યાં તો એવી કરવા મળશે પછી આપણે આટો મારવા જાઉં ને આપણે કેવા આરાધના બેન શું કરે છે માં હોય ને અહીંયા ખબર છે માં છે તે કરી નાખશે આને અમારે સારું છે આને કંઈ માથાકૂટ નથી મોટી બેન છે ને એ થોડાક ખેલાડી છે કા બસ હા છોકરી તો બહુ ડાયમાં દીકરી તમે નાનાથી બહુ લાઈટ રાખી હતી ને તે તો લાઇટ કેસ છે હજી હા તો પછી લાઈટ કમાણા એવું જ હોય તો એટલે જ નહીં તો આપણે એમ જ હોય ને બેન અને નાની નાનો દ્રવ્ય મોટી છોકરી લાઇટ કી હોય નહીં તું વધારે નથી તું એમાં લાઇટ કિસ છો તાર મમ્મી કહેતી હતી તાર જન્મ છે ને એ કે જો પાછી છોકરી આવી મમ્મી ન કે હા તાર મમ્મી જ કહેતી હતી
પૂછી છે એને હું નહોતી કહેતી તું મારે કઈ કામ આવે છે? તારી મમ્મી કહેતી તારી મમ્મી કહેતી લ્યો હો બનશી તું આવે ને તો તને નાની શું કે ખબર છે લ્યો છોકરી આવે. મેં એને કીધું છોકરી ભલે આવી હજી ભલે 2-3 આવે છોકરી આપણને વાલી છે કા બનશી આ તો મારે લાટકી ને મોટી ને નાની એવી અત્યારે મને નાની જ લાગે આ તો મારી માનતાની છે આ માનતાની ઓલા કેમ માગેલું છોકરું હોય ને એ થોડુંક ખેલાડી જ હોય કારણ કે આ આપણે ભગવાન પાસે માગેલી હતી અને આ છે ઈ માનતા વગરની છે આ વધારે નથી એમની બે માનતાના છે આખા ઘરમાં, દ્રવ્ય અને આરાધના. હા અમારા ફેમિલીમાં 2 જણા માનતાના છે બાકી બધે નેચરલ બાકી બધે નેચરલ છે આ 2 માનતાના છે આ ને ઓલો દ્રવ્ય અમારે આવે ને એ 2 છે એ માનતાના છે બાકી તો બધા નેચરલ છે તો એવું બધું છે એના બાપા એને છોકરી જોતી હતી ને હા એટલે તમે હા શું રાખ્યું હતું, ચોખાને બાધા રાખી હતી. હા એટલે તમારી છોકરી એવી માનતા નહીં. હા પછી દ્રવ્ય વખતે એમ જ હતું, માનતા કઈ રીતે દ્રવ્ય આવ્યું બરાબર એટલે ઈ માનતાના એવા જ હોય ને. લાઈટ ક્યાં વધારે લાઈટ ક્યાં થાય? આપ લખના ને લાઈટ ક્યાં વધારે કેવા દ્રવ્ય નથી તે બધાય નસવતો કા. હા અને તમે એમ કહો છો કે તાર બા એમ કહેતા તાર નાની હમ. નાની 3 છોકરીઓ હતી હે? તો નાની જ કહેતા હતા બનશી તને નાની કે લ્યો છોકરી આવી એ તો તારી મમ્મીએ નહોતું કીધું પણ એને કે છોકરી આવે લક્ષ્મીજી તો કોકના હારા દિવસો હોય ને ન્યા જ આવે બાકી તો આવે બધે છોકરા પછી આવીને બધું કરી નાખે પૂરું ઓલો લક્ષ્મીને તો પગલા 500 રૂપિયા 500 રૂપિયા તમે લક્ષ્મી હો તો શું પછી પૈસા થોડાક માગ્યા કરે નીકળે તો એવું બધું છે મિત્રો આજનો વિડીયો આપણે હવે એન્ડ કરી દઈએ કારણ કે હવે કંઈ નવીનમાં કંઈ હશે નહીં તો 10:30 વાગી ગયા છે તો આ વિડીયો આપણે એન્ડ કરી દઈએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા આવજો બાય બાય.